જય ગોગા મહારાજ મિત્રો, હું છું તમારો ભાઈ વિશાલ રબારી. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે અમે પહોંચ્યા છીએ ખામગામ મહારાષ્ટ્ર. આવી ગયા છીએ આપણે ડીઝલ નાખવા માટે પેટ્રોલ પંપ ઉપર. તો બસ હવે કંઈક આપણે 500 કિલોમીટર જેવા અંતર કાપવાનું બાકી છે અને કાલ સાંજ સુધી લગભગ આપણે પહોંચી જઈશું. આપણી સાથે ભગીરથ ગ્રુપની ગાડીઓ છે. તો ભાઈઓ ડીઝલ નખાવે છે, એમનો પંપ અહીંયાથી પાછળ છે ખામગામ બાજુ. તો ડીઝલ નખાવીને તે ભાઈઓ આવે છે. તો બસ ડીઝલ નખાવીને સામે હોટલ છે ત્યાં વેઇટ કરશું ને પછી ભેગા નીકળશું આપણે. આપણી ગાડીમાં ડીઝલની 2 ટાંકી છે. આ સેકન્ડ ટાંકી છે ને, ઓ બાજુ મેઇન ટાંકી છે. વચમાં મોટર લાગેલી છે. આ સ્વિચ છે, આ સ્વિચ દબાવી એટલે મોટર દ્વારા આ ટાંકીમાંથી ઓ ટાંકીમાં ડીઝલ ટ્રાન્સફર થાય અને ઓ મેઇન ટાંકી છે એટલે ઓ ટાંકીમાંથી આપણી ગાડી ડીઝલ ઉપાડે છે. તો આપણી ગાડીની લગભગ 2 ટાંકી નથી ને 550 લીટર જેવું કંઈક ડીઝલ આવે છે. એટલે આપણે ગુજરાતમાંથી નીકળીએ એટલે ડાયરેક્ટ આપણા જે ખાતાવાળા પંપ છે ત્યાં પહોંચી આવે ગાડી. તો આવી ગઈ છે ગાઈસ. તો આ છે ભગીરથ ગ્રુપની ગાડી જે આપણી સાથે છે અને બીજી 2 ગાડીઓ પણ છે. તો આ ગાડી ભાઈએ નવી લીધી છે હમણાં. બહુ મસ્ત મજાનું ટ્રોલું બનાવ્યું છે અને BS6માં 5532 ગાડી છે. તો બસ હવે આપણે હોટલ છે સામે, ત્યાં ચાય પીશું ને પછી નીકળી, કારણ કે દિવસના તડકો તપે છે. તો એનાથી પહેલાં આપણે કોઈક સારી હોટલે પહોંચશું ને બપોરના કોઈક સારી હોટલે ગાડી રાખશું. તો આપણે ગાડી ધોવાની બી છે, તો કોઈક એવી હોટલ ગોતશું જ્યાં સારું એવું પાણી હોય. સો ગાઈસ, આવી ગયા છીએ આપણે રાજસ્થાન હરિયાણા મહાદેવ રાયકા હોટલ ઉપર, જે આપણા રબારી ભાઈની જ છે. અને ભાઈઓ ડીઝલ નખાઈને આવી ગયા છે. તો બસ ચાય પીશું ને નીકળશું આગળ. સો ગાઈસ, ધનજીભાઈ આપણા સ્પેશિયલ કચ્છની કેસર કેરી લઈ આવ્યા છે. તો આજે કેસર કેરીની પાર્ટી કરવાની છે. બાકી ટપડું ચાલતું નથી. કચ્છમાં બહુ પ્રખ્યાત છે કેસર કેરી. તો બસ નાસ્તો કરીને નીકળશું આપણે.
મેં બે ખાધી બાપુ. અમે 3 અમે ખાઈ ગયા, તારા કરતા ઓછું શરીર. તો ગાઈસ મસ્ત મજાની આપણા ધનજીભાઈ તરફથી કચ્છની ફેમસ કેસર કેરી ખાધી આજે. ભાઈ આમ તો નવી ગાડી લીધી છે, કેરી તો ખપે ધનજી. આ ભાઈની નવી ગાડી છે. હા ભાઈ મોજ ભાઈ. ચાય ભાઈ તો મસ્ત કડક. દેશી ભાષામાં જ વાત કરશું. બોલો શું સવાલ છે તમારો? અને આજકાલ ગામડામાં શું ચાલે છે? ગામડામાં ખમાન મજા છે. આ ડીઝલ ક્યારે ચાલુ થશે? લગભગ 12:30 વાગ્યા છે. આપણે એક રસ્તાની હોટલે રાખી છે ગાડી. આપણે જમવાનું છે. અહીંયાથી લગભગ 400 કિલોમીટર જેવું હશે હજી અંતર. આપણે જ્યાં લોકેશન છે પહોંચવાનું બોર્ડ માથે ઘણો છે. શાયદ બાબા રામદેવ રસ્તાની હોટલ, નવી હોટલ કરી છે. આપણે ગાડી ધોવાની બી છે તો સામે અવાડો છે અને આપણે લગાવશે ધોવા માટે. ધનજીભાઈ લગાડી દીધી છે ગાડી ધોવા માટે. મસ્ત મજાનું પાણી ભરેલું છે. આપણે બી ગાઈસ ગાડી ધોવાની છે તો પહેલાં જમી લઈને પછી ગાડી ધોવામાં લગાડશું. પહેલાં અંદરથી સાફ કરે ભાઈ અને પછી બહારથી ધોશું. મસ્ત વાળામાં પાણી ભર્યું છે. સો ગાઈસ હોટલ નવી ચાલુ કરી છે આકોલા પાર કરીને. મોરતીજાપુર ટોલ આવે એનાથી 1 કિલોમીટર પહેલાં. અને ડ્રાઈવરોને આરામ કરવા માટે કુલર બી ચાલુ કરી આપે ભાઈ. આપણે જમવાનું ટ્રાય નથી કર્યું. જમીને પછી આપણે જમવાનું રિવ્યૂ આપશું કે જમવાનું કેવું છે. પાર્કિંગ બહુ સારી અને વિશાળ પાર્કિંગ છે. આપણા ટેલરવાળા હોય એટલે મોટી પાર્કિંગ હોય તો ગાડી વાળવામાં બધું સારું રહે. એક ટીંડસી है, ટીંડસી और एक दाल है, दही है, દહીં ને આ હે कैरी प्याज. સો ગાઈસ આજે આપણે જમવામાં મંગાવ્યું છે સેવ મસાલાનું શાક. भाई रोटी भाई दो તમારે देखो देखो આ તો આવડે બંધ મારા જમવાનું સારું હે. ત્રણ છાસ લાવજો જી. મારી સિસ્ટમ બતાવી. તો ગાઈસ મસ્ત મજાની નીંદર થઈ ગઈ છે આપણી. તો ભાઈ આપણું નામ? તો ભાઈનું નામ છે લાખારામ, હોટલના ઓનર છે. તો મસ્ત મજાની સુવિધા કરેલી છે ડ્રાઈવરો માટે. અને આ બાજુ ડ્રાઈવરોને આરામ કરવા માટે ખાટલા અને કુલરની સુવિધા છે. તો આવી સુવિધા દરેક હોટલમાં હોવી જોઈએ. તો ગાઈસ આપણે ગાડી ધોવાની છે. મસ્ત મજાનું અવાડામાં પાણી ભરેલું. ના એમ નહીં પૂછ. તો હજી 3 વાગ્યા છે તો 4-5 વાગે ભલે નીકળશું આરામથી. દિવસ ઠંડો થાય તો અત્યારે ગાડી ધોશું પહેલાં.
આપણી સાથે राणूभाई चौधरी। अब होटल पे ही काम करते हो क्या अपना ही हो? अपना ही तो भाई ની જ હોટલ है અને अपना લાખાભાઈ मेरे अंकल લાખાભાઈ ભાઈના અંકલ છે અને બસ મસ્ત મજાની સુવિધા છે. તો સામે અવાડો છે તો આપણે ગાડી ધોશું ને. પહેલાં આપણે અલ્લાપલ્લીથી માટી ભરી હતી ને પછી બી આપણે માટીમાં જ ગયા હતા. ગાડી સર્વિસ કરવાનો બી ટાઈમ મળ્યો નથી. ગરમ એટલી થઈ ગઈ છે ને ગાડી. થોડા કાચ ડાઉન કરવાના હોય પણ આજે આપણે ભૂલી ગયા. તો આપણા બંને ઘોડા સર્વિસ થઈ ગયા છે. 2-3 દિવસથી આપણે ધોવાનો વિચાર હતો પણ આપણને ટાઈમ નહોતો મળતો. તો બસ હવે આગળની જર્ની આપણે કન્ટિન્યુ કરશું. લગભગ રાતના મોડા વહેલા આજે પહોંચી જશું, નહીં તો આપણે સવારના તો પહોંચી જ જશું. હાય ગાઈસ, તો રાતના લગભગ 2:39 થઈ છે. આપણા રામજીભાઈ તો બસ સામે આપણી ગાડી પડી છે. કેટલા કિલોમીટર હશે રામજીભાઈ? લગભગ હવે 40-50. તો લગભગ આપણી ડેસ્ટિનેશન જ્યાં આપણે જવાનું છે લગભગ અહીંયાથી 40-50 કિલોમીટર દૂર છે, જ્યાં આપણે કંપનીમાં જવાનું છે. અને વચ્ચે એક હોટલ છે. આ રોડમાં વધારે હોટલ નથી. તો વચ્ચે એક રઘુવંશી કરીને એક હોટલ હતી. તેના આશરે અમે આવ્યા હતા કે ત્યાં જઈને જમશું, પણ તે હોટલ ઉપર મતલબ હોટલ બંધ હતી. તો રામજીભાઈ અહીંયા સ્પેશિયલ મેગીનો ઓર્ડર દીધેલો છે. અડધી કલાકમાં આપણે કંપની પહોંચી જશું. તો આજે આપણે આખી રાત ગાડી ચલાવી છે ને એના કારણે આપણે ખાવાનું મોડું રાખ્યું હતું કે મોડા જમશું તો નીંદર નહીં આવે. બટ જે હોટલે જમવાનું હતું તો હોટલ હતી બંધ. તો અત્યારે આપણે રાતના 2:30 વાગે મેગીનો ઓર્ડર આપ્યો છે. જોઈ કેવી બનાવે ભાઈ, ટેસ્ટ કરશું ને. સો ગાઈસ, આપણે મેગીનો ઓર્ડર કર્યો હતો તો મેગી આવી ગઈ છે. દેખાવામાં તો સારી લાગે, સ્મેલ બી સારી આવે. ટેસ્ટ કરી કેવી. મોહનભાઈ બી આવી ગયા છે. ભાઈને બી જમવાનું બાકી છે. જો સારી હશે તો હજી આપણે ઓર્ડર આપશું. સ્પેશિયલ તમારા સ્પેશિયલ મેં કીધું મારો ભાઈ ભૂખ્યો છે, ગમે એ બનાવી દો જે હોય. ભાઈ કે મેગી है तो मैगी बनावવાનું કહી દીધું. ખાસો ને મેગી, વાંધો નહીં આવે, कुछ भी चलेगा. हाँ गाइस, अंदर है होता है नहीं जाने. અમે એક્સ્ટ્રા મસાલો નખાવી દીધું. ભાઈ બહુ જબરદસ્ત બનાવી છે. હાથે બનાવતા એને હજી થોડીક મસાલેદાર અને ટામેટા અને મરચાં ને એવું બધું નાખેલું. ખારી ભાત જેવી, થોડી ખારી ભાત જેવી જ લાગે. તો આ છે આજનું અમારું જમવાનું રાતના 2:30 વાગે. હોટલ કોઈ ખોલી નથી. આ રસ્તો છે ગાઈસ. આ રસ્તામાં તમને લગભગ ગાડી વિદેશની જોવા મળશે. સની કંપનીની, વોલ્વોની અને હમણાં જે ઇલેક્ટ્રિક આવી છે બેટરીવાળી. જોઈ શકો સની કંપનીની ગાડી. આ સામે પડી લગભગ બધી ગાડી વિદેશ ટાઈપની ગાડી છે. વિદેશના મોડલ છે કે ઇન્ડિયા નહીં, શાયદ ચાઇનાની છે સની કંપની. જંગલમાં બહુ ખ્યાલ રાખવાનો. અને સીધી મથે જ ફગાવે ગાઈસ. આ રસ્તામાં સમજી લો, આ ગાડીઓવાળા કોઈ બી ગાડીને મતલબ અમારી બહારની ગાડીને નુકસાન કરી જાય તો એનો કોઈ મતલબ હાથ પકડતો નથી. તો બહુ ધ્યાનથી ચલાવવી પડે આ રોડમાં ગાડી. બાકી જો ભાઈ મસ્ત મેગી બનાવી દીધી આપણને.
અડધી કલાકમાં લગભગ અમે કંપની પહોંચી જશું. તો બસ જમીને નીકળશું. તો મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગમાં. વ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો.